જેનો બહુ ગુણ લઈએ ને જેનાથી બહુ પ્રભાવિત થઈએ અને બીજા ત્રીજાને કીધા કરીએ ને તો એ ગુણ આપણામાં આવે. હકીકત છે. આ હાવ હેલો સદગુણ પોતામાં લાવવાનો ઉપાય છે, કરીએ તો. એમાં કાંઈ ખર્ચો છે નહીં, એવો કોઈ પરિશ્રમય નથી. કોઈનામાં સારો ગુણ આપણે ભાળીએ ને તો ઓહો, આ તો ગુણ કેટલો મહાન છે, મારામાં તો આ ગુણ ઠામુકો નથી, આ તો મને બહુ ભારે પડે આમ રહેવું, આ કેવું મહાન જીવે છે, આ ગજબ છે હો. એમ મનમાં વિચાર કરવાનું, જેને હોય ને ક્યાં કરવાનું, ગમે એ મળે એને કહેવાનું, તમે કઈ વાત જાણી? ઓહો હો, એમનું નિસ્વાદી પણ. એટલે જો આમ કર્યા કરો ને થોડા દિવસમાં તો ચેલેન્જ છે વચનામૃતની કે મોટા પુરુષને જે નિષ્કામી નિષ્કૃતિ જાણે તે કૂતરા જેવો કામી હોય તે નિષ્કામી થઈ જાય, નિસ્વાદી જાણે તો એ નિસ્વાદી થઈ જાય. આમ કોનું વચન છે? મહારાજનું વચન છે. કોનું? 100% સાચું હોય સાહેબ, એ ખોટું ન હોય. બોલો. માટે આપણે લોકોએ ખરેખરા જો નિસ્વાદી થવું હોય તો જે નિસ્વાદી પુરુષો હોય એમનો બહુ ગુણ લેવો, વાલા, બહુ ગુણ લેવો.